મનુષ્યનું એક્ઝિસ્ટન્સ એ એક સંતુલનની વાત છે, એક બેલેન્સની વાત છે. આપણા શરીરનું આંતરિક બેલેન્સ અને આપણું સમગ્ર બ્રહ્માંડ સાથે બેલેન્સ, જે બાહ્ય બેલેન્સની વાત છે. આપણું જે આંતરિક બેલેન્સ જોઈએ તો એને વિજ્ઞાને બહુ જ સુંદર શબ્દ આપ્યો છે, હોમિયોસ્ટેસિસ. હોમિયોસ્ટેસિસ એટલે આપણા શરીરમાં જે અનિચ્છાવર્તી ક્રિયાઓ છે એનું એક સંતુલન. આપણું શ્વસન, આપણા ધબકવાનું, આપણું પાચન, દરેક પ્રક્રિયા શરીરની અંદર જે થઈ રહી છે એ બધી અનિચ્છાવર્તી ક્રિયાઓ છે. આપણા ઈચ્છા પ્રમાણે નથી ચાલતી, પરંતુ શરીરમાં રહેલા અમુક સેટિંગ પ્રમાણે ચાલે છે. હવે જ્યારે આપણે મ્યુઝિકની વાત કરીએ છીએ ત્યારે શરીર વાઇબ્રેશન પકડે છે, મન વાઇબ્રેશન પકડે છે. મન છે ને એક સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જેવું છે કે તમે જે વાઇબ્રેશન બહાર સાંભળો એ ઓટોમેટિકલી મન એ વાઇબ્રેશનની એ ફ્રીક્વન્સી ઉપર ચાલવા માંડે, અને એ મનની જે ફ્રીક્વન્સી છે એ શરીરના સંતુલન ઉપર અસર કરે છે, એટલે કે અનિચ્છાવર્તી તંત્રોને એ કંટ્રોલ કરે છે. એટલે એવું કહી શકાય કે જ્યારે તમારે અનિચ્છાવર્તી તંત્રમાં બેલેન્સ લાવવું હોય, જ્યારે એમાં સંતુલન લાવવું હોય, ત્યારે તમે મ્યુઝિકનો ઉપયોગ કરી શકો છો. અને અમુક ચોક્કસ પ્રકારની લય, ચોક્કસ પ્રકારના તાલથી, અમુક ચોક્કસ પ્રકારના એમ કહી શકાય કે સંવેદનો મનમાં ઉત્પન્ન કરી અને તમે તમારી આખી સિસ્ટમ બેલેન્સમાં લાવી શકો છો. તમે જુઓ કે મોટાભાગના જે રોગો છે એ બધા અસંતુલિત અવસ્થાના રોગો છે. જ્યારે તમારી અનિચ્છાવર્તી ક્રિયાઓ અસંતુલિત થતી હોય છે ત્યારે તમારું બ્લડ પ્રેશર વધે છે, ત્યારે તમને ડાયાબિટીસ થાય છે, અથવા જે જુદા જુદા પ્રકારના રોગો થાય છે. એ મૂળ મુદ્દે શરીરની અનિચ્છાવર્તી ક્રિયાઓનું અસંતુલન છે. અને જ્યારે પણ સંગીતથી એ તમે સંતુલિત કરવાનો પ્રયત્ન કરો છો, જ્યારે મન એના વાઇબ્રેશન કેચ કરે છે, ત્યારે એ સંગીત એક થેરાપીનું રૂપ ધારણ કરે છે અને એ એક સારવાર આપનારી એક ખૂબ સુંદર મજાની પ્રવૃત્તિ બની શકે છે. એટલે હું એવું માનું છું કે સંગીત એ તમારા શરીરનું અવિભાજ્ય અંગ છે, અને કયા આવર્તને તમારે તમારા શરીરને ધબકાવવું એ તમારે નક્કી કરવાનું છે, અને એને ચેન્જ કરવા માટે તમે સંગીતનો ઉપયોગ કરી શકો છો. આ જે શરૂઆત છે એ ખૂબ મજાની શરૂઆત એટલા માટે છે કે વર્ષો જૂનું સાયન્સ અત્યારે આપણે એને સાયન્ટિફિક બળ આપી અને ફરી પાછું જાગૃત કરી રહ્યા છીએ, અને એનો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઉપયોગ કરવા માટેની આખી એક સંસ્થા ઊભી થઈ રહી છે. આ તબક્કે સંસ્થાના તમામ જે લોકો છે એ લોકોનો અભિનંદન પાઠવું છું, અને સાથે સાથે એવી આશા વ્યક્ત કરું છું કે દવાઓથી રોગ મટે એના કરતાં દવાઓ વગર જે રોગ મટે, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જે આજકાલ વધી રહ્યા છે એમાં આપણને સફળતા મળે તો એ મને લાગે છે કે કદાચ સમાજની બહુ મોટી સેવા કરી ગણાશે. થેન્ક યુ.